નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8મું ત્રિકોણમિતિનો પરિચય શરૂ કરીએ છીએ. અને એના પહેલા ભાગની અંદર એના જે કંઈ જરૂરી સૂત્રો એટલે મુખ્ય સૂત્રો આવે છે, જરા વ્યવસ્થિત કાળજી લેવી. અને સાથે સાથે છે ને, આ શાખા આપણા માટે નવી છે, એકદમ નવી છે. અને અત્યાર સુધીના ભાઈ 10માનો ઇતિહાસ રહ્યો છે કે દરેક વિદ્યાર્થીને શું છે કે આ 8મું ચેપ્ટર છે ને ભાઈ, આજે આપણું ત્રિકોણમિતિનો પરિચય જનરલી અઘરું લાગે. કેવું લાગે? અઘરું. પણ અઘરું લાગવાનું માત્ર ને માત્ર કારણ એ છે કે હું જે સૂત્ર સમજાવું છું એમાં ધ્યાન નથી આપ્યું. અને એ સૂત્ર જો ધ્યાન આપ્યું છે તો પછી પાછા મોઢે કરવા પડે, મોઢે નથી કર્યા. એટલે બે વસ્તુ છે ભાઈ, જરાક આને હે ને મોઢે કરવામાં જરાક હે ને કાળજી વધારે લેવી પડશે. વધારે એટલે રોજે રોજ 2-3 વાર વાંચવા પડે. કદાચ આવડી ગયા છે તોય નજર ફેરવો. સૂત્ર એટલી હદે મોઢે હોવા જોઈએ કે સામું કોઈ પણ જરૂરિયાત ઊભી થઈ સૂત્રને ડાયરેક્ટ મગજમાંથી જે તે જરૂરી સૂત્ર એ નીકળવું જોઈએ બધામાંથી. અને એ પરફેક્ટ મોઢે હશે ને, એકદમ કડકે કડાક હશે તો જ આ ચેપ્ટરમાં એમ કહીને કે તમારું કામ થોડુંક, હા અમુક રીતો છે એ ફાવશે થોડી, પણ જેટલા સૂત્ર મોઢે હશે ને એમ ઓલ ઓવર ચેપ્ટર આખું ફાવશે. અને આના પછીનું જે આપણું 9મું ચેપ્ટર છે ને ભાઈ, બરોબર, અંતર અને ઊંચાઈને અનુલક્ષીને છે, બરોબર છે. ટૂંકમાં કહે તો આપણો ત્રિકોણમિતિનો ઉપયોગ કહેવાય એને. એ 9મું ચેપ્ટર છે, નાનું એવું, પણ એમાં પણ આના ટેન ને કોટ ને આવા વિધેયોનો ઉપયોગ થશે. એટલે એમ જોવા જાય એટલે આપણું આ ચેપ્ટર ઘણું કામનું, અઘરું છે. એટલે અને હું તમને ડરાવતો નથી, પણ હું તમને એના માટે શું કરવું જોઈએ ને અગાઉથી એડવાન્સમાં ચેતવું છું. એટલે એ પ્રમાણે આપણું વર્ક કરીએ ને એટલે આપણું ચેપ્ટર ઓકે નીકળે, બરોબર છે. ચાલો, પહેલા એક તો ત્રિકોણમિતિ મિત્રો નવી શાખા છે, પણ આ વસ્તુ આખી બની કઈ રીતે કે આ ત્રિકોણમિતિનો ઉદ્ભવ કઈ રીતના થયો, તો કે આમાં બનતું તો આવું કે એક ત્રિકોણની અંદર આખું જનરલી લક્ષણ જોવા મળ્યું, બરોબર. ત્રિકોણમિતિ એમ તો ભાઈ ઘણું ઊંડાઈ છે આમાં. હજી તમે 11માં એમ આવશો એમ એટલે ત્રિકોણમિતિના તમારે આગળ ચેપ્ટરો પણ ભણવાના છે. આ તમને ત્રિકોણમિતિનો પરિચય જ કરાવે છે. અને અત્યારથી એલર્જી થઈ ગઈ તો આગળના ચેપ્ટરોમાં પછી 11માં સાયન્સ કેવું જે રાખશો તો એમાં પ્રોબ્લેમ થશે. એટલે આની એલર્જી કરવાની વાત નથી, પણ આને સૂત્રને એવું બધું મોઢે કરીએ ને વ્યવસ્થિત સમજવાની. આના વિડીયો કદાચ 2 વાર જોવો પડે, 3 વાર કે 5 વાર જોવો પડે. વિડીયો ભાઈ દરેક વ્યવસ્થિત જોઈને હારવાર ચેપ્ટર તૈયાર કરતું જવું. બાકી આમાં વાસી કંઈક પણ રાખવા જાઓ એટલે ચેપ્ટરમાં ખબર પડતી બંધ થઈ જાય, બરોબર છે. ચાલો, હવે આની અંદર એક તો આવું લક્ષણ જોવા મળ્યું કે કોઈ પણ એક ખૂણો તમને લઘુકોણ, ખાસ કરીને એ અને સી માટે અત્યારે હાલ પૂરતી વાત કરું છું, બરાબર, આપણે જરૂરી છે એટલું, બરોબર છે, કે આ સી ખૂણા માટે એની સામેની બાજુ જોવા જાય તો આ ત્રિકોણને આપણે 3 બાજુઓને જે છે ને અમુક નામ આપશું, 3 બાજુઓને. આને તો આપણે કર્ણ જ કહીએ છીએ, તો બરોબર ને. પછી આ ખૂણાને અનુલક્ષીને આ એની સામેની બાજુ કહેવાય, જેને આપણે ટૂંકમાં સાબા કહેશું. શું કહેશું? સાબા. આ ખૂણાને અનુલક્ષીને આ બાજુ એની પાસેની બાજુ થઈ, જો પાસેની છે ને એક્ઝેક્ટ, તો એને કહેવાશે પાબા. એટલે ખરેખર સાબા પાબા કોઈ ફિક્સ વસ્તુ નથી, ખૂણા પર ડિપેન્ડ કરે છે. સી ખૂણો લીધો તો એની સાબા એ બી થાય, પણ પાબા બીસી થાય. પણ મેં જો એ લીધો તો એની સાબા એટલે કે સામેની બાજુ બીસી થાય, અને આ ખૂણાની પાસેની બાજુ એ બી થાય. અને એસી તો કર્ણમાં જ રહેશે, એમાં તો નો ડાઉટ, બરોબર. ચાલો, હવે એક લક્ષણ આમાં જોવા મળ્યું કે સી ખૂણો છે, માની લો કે 30 નો હતો, ફોર એક્ઝામ્પલ હું લઉં છું, બરોબર. તો 30 નો જે ખૂણો હોય ને એની સામેની બાજુને કર્ણનો ગુણોત્તર લેવામાં આવ્યો ને, તો આ ગુણોત્તર જે છે ને, આ ગુણોત્તર એ 1/2 મળ્યો. હવે આ ત્રિકોણ પૂરતું મર્યાદિત ન રહ્યું. જેતા સંશોધન કરતા છે ને એને શું કર્યું, મોટા ત્રિકોણ લઈ લીધા. પણ હા, એક વસ્તુનું એને કાળજી લીધી કે ત્રિકોણ એને મોટો કર્યો, પણ સી ખૂણાનું માપ બદલાવા દીધું નહીં. જો એ માપ બદલાવતા હતા તો આ ગુણોત્તર બદલી જતો, પણ જો માપ 30-30 જાળવી રાખે તો જે ગુણોત્તર લીધો તો એ જો ભાઈ, સાબા છેદમાં કર્ણ, સામેની બાજુ અને કર્ણ એટલે કે એબી છેદમાં એસી શોધ્યું તો જવાબ 1/2 જ આવ્યો. ત્રિકોણ વિશાળ કરતા ગયા, નાનો કરતા ગયા, તો પણ જો આ ખૂણો 30 નો 30 હોય ને તો એની સામેની બાજુ અને કર્ણ, બરોબર, આ બેયનો ગુણોત્તર એને શોધ્યો એટલે 1/2 જ આવ્યો. હા, એનું માપ મોટું થતું જાય, ત્રિકોણ મોટો થયો એટલે માપ મોટું હશે, પણ ઓટોમેટિકલી એવી કન્ડિશન ઊભી થતી હતી કે આ 30 હોય તો હામું પાછું 60 જ ઓટોમેટિક આવી જતું હતું. ક્યારે આ ખૂણો 30 નો રાખું ત્યારે પરિણામે હું ગુણોત્તર લઉં એટલે 1/2 જ આવતો હતો. દર વખતે આવી પોઝિશન બનતી હતી. તો એનો મતલબ એમ થઈ ગયો કે 30 ના ખૂણા માટે
કાટકોણ ત્રિકોણની અંદર આ ગુણોત્તર લ્યો એટલે અચળ છે. અચળ છે એટલા માટે આ ગુણોત્તરને કોને આને એટલે કે સામેની બાજુ અને કર્ણ બેયનો ગુણોત્તર આપણે લીધો હતો ને, એ ગુણોત્તરને ત્રિકોણમિતિય વિધેય તરીકે ઓળખાય. એનું નામ આપી દીધું કાંઈક કે આ રીતના આપણે એને દર વખતે લખો એને તેનું કંઈક નામ આપી દઈ અને એનું ત્રિકોણમિતિય વિધેયમાં નામ આપ્યું સાઈન. મેં સી ખૂણા માટે લીધું એને હું સાઈન સી તરીકે ઓળખી શકું. ખૂણો 30 નો હતો, જો મારે એને સાઈન 30 તરીકે ઓળખવું હોય તોય ચાલે. બરોબર. તો સાબા છેદમાં કર્ણ આ ગુણોત્તર દર વખતે અચળ રહેતો હતો એટલે આવા ગુણોત્તરને એને કંઈક વિધેયનું નામ આપી દીધું અને એના પરથી ત્રિકોણમિતિ બન્યું આખું. એ વિધેયનું નામ આપ્યું એને સાઈન. અને પાછું સી ખૂણા માટે ખાલી એક જ ગુણોત્તર થોડોક છે, આવા તો ઘણા બની શકે. સાબા છેદમાં કર્ણ કર્યું તોય અચળ જળવાતો હતો. પછી રીતના પાબા છેદમાં કર્ણ કર્યો, જો ખૂણો 30 નો 30 હોય ને તો પાબા છેદમાં કર્ણ કરે તોય અચળ ગુણોત્તર જળવાતો હતો. એટલે એને બીજું વિધેયનું નામ આપ્યું. બરોબર છે. એ જ રીતના સામેની બાજુ અને પાછળની બાજુનો ગુણોત્તર લીધો તો એ અચળ હતો, તો એને હોતે એક વિધેયનું નામ આપી દીધું. આ રીતના અલગ અલગ વિધેય આપણા બન્યા છે. એટલે ખરેખર વિધેય એટલે બીજું કાંઈ નથી. કાટકોણ ત્રિકોણની અંદર કોઈ પણ ખૂણાને અનુલક્ષીને કોઈ પણ બે બાજુનો ગુણોત્તર જ છે આ ત્રિકોણમિતિય વિધેય. એટલે રેડી. તો આવા આપણી પાસે ટોટલ 6 વિધેયો છે જેને વિધેય કહી શકાય અને ત્રિકોણમિતિય ગુણોત્તરો પણ બોલી શકાય. ત્રિકોણમિતિય ગુણોત્તર કારણ કે જોજીના ગુણોત્તર જ છે કે નહીં આયા. અને આ વસ્તુ લાગુ પડે છે માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણમાં. અને એનું મેન લક્ષણ કે કોઈ પણ ચોક્કસ માપનો ખૂણો હોય ને એ પોતાનો ગુણોત્તર કોઈ પણ એટલે સાબા છેદમાં કર્ણ તો દરેકમાં પાછું જ લેવાનું સાબા છેદમાં કર્ણ એ અચળ જાળવે છે. એટલે એનું એક આપણે ચોક્કસ વિધેય એવું નામ આપી છે. પછી એનું આ ગુણોત્તર અચળ જળવાય છે એટલે એનું મતે એક ચોક્કસ વિધેય નામ આપ્યું. એનું વિધેયનું નામ ભાઈ કોસ થાય પાબા છેદમાં કર્ણ. એટલે તો આવા ટોટલ 6 વિધેય છે. તો હવે આપણે સ્ટાર્ટિંગમાં પહેલા કયા ગુણોત્તરને કયું નામ આપ્યું છે, બરોબર, મતલબ કે કયું વિધેય છે એનું સૂત્ર શું, એટલે કે ગુણોત્તર કયો છે એ આપણે ઓળખવાનો પ્રયત્ન કરશું ને એને આપણે કહેશું ભાઈ ત્રિકોણમિતિય વિધેયના અથવા તો ગુણોત્તરના સૂત્ર તરીકે ઓળખશું. તો આપણો પહેલી વસ્તુ ભાઈ ઈ છે અહીંયા કે ત્રિકોણ નામ છે એબીસી. એબીસીમાં બી ખૂણો છે એ 90 નો છે અને હું ખૂણો સી છે ને એનું માપ હું થીટા ધારી લઉં છું અને થીટા બોલાશે. બરોબર છે ને, બોલો આમ ધ્યાન રહે ને. હે ને આખું મીંડું વચ્ચે આમ લીટો છે એટલે જરાક નિશાની કરવામાં હોતી થોડી કાળજી લે. સ્પીડથી કરશું એટલે થોડુંક આવું થશે પણ બને ત્યાં સુધી આનાથી વધારે પછી આમ કરીને આવી નિશાની કરવાની નથી હો ભાઈ. વ્યવસ્થિત આમ નીકળવું જોઈએ. સી ખૂણાનું માપ થીટા છે તો એના આધારે મારે 6 વિધેયના સૂત્ર સામે રાખવાના છે કે કયું વિધેય કયા ગુણોત્તરથી મળે. સાઇન થીટા તો હવે પેલા જુઓ થીટા માટે સામેની બાજુ એટલે કોણ એ બી થાય કે નહીં. થીટા માટે પાસેની બાજુ એટલે બીસી થાય ને. એસી તો કર્ણમાં જ આવે એ તો આપને ખબર જ છે. રેડી. જ્યારે હું થીટાનું સામેની બાજુ છેદમાં કર્ણ આ ગુણોત્તર લઉં ને એટલે ઈ થીટાનું સાઇન વિધેય કહેવાય. જો લખાય SIN બોલાય સાઇન. હું બોલાય સાઇન. અને હું જે બોલાય છે ને એના એ બાજુમાં લખું છું. આ સૂત્રનો ભાગ નથી. બરોબર છે, એ ધ્યાન રહે. બરોબર, બોલાય છે એ સાઇન. જે ખૂણાનું વિધેય થીટાનું એટલે સાઇન થીટા કહેવાય. સાઇન થીટાનું સૂત્ર છે સાબા છેદમાં કર્ણ. મતલબ કે થીટા માટે સામેની બાજુ અને કર્ણ બેયનો ગુણોત્તર. સામેની બાજુ છેદમાં કર્ણ કરો એટલે એ થીટા માપના ખૂણાનું સાઇન વિધેય બેયનું કહેવાય. કયું બેયનું કહેવાય? સાઇન. રેડી. તો સાઇન એમ યાદ રાખજો ભાઈ કોઈ પણ ખૂણા માટે સાઇન એટલે હું સાબા છેદમાં કર્ણ. સાબા ને કર્ણ કઈ રીતના નક્કી થાય તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ તો આપણે ખબર પડી જાય પણ સાબા એટલે ખૂણાની સામેની બાજુ. ખૂણાની કઈ બાજુ? સામેની બાજુ. સામેની બાજુ છેદમાં કર્ણ કરું બરોબર છે એટલે મને એ ખૂણાનું સાઇન વિધેય મેળવ્યું કહેવાય. જો માની લો કે AB બરાબર 5 હોત, આ મને 13 આપ્યું હોત તો 5 અને 13 બેયની કિંમત મૂકવું એટલે 5/13 થઈ જાય. એટલે થીટા માપના ખૂણા માટે સાઇન વિધેય એટલે કે સાઇન થીટા બરાબર 5/13 મેળવ્યું ગણે. જો ઈઝી છે વસ્તુ આખી. તમારે ખાલી આ ત્રિકોણની 3 માંથી કોઈ પણ બે બાજુનો ગુણોત્તર આપેલ હશે પણ તમારે યાદ રાખવું પડશે કે સાઇન એટલે કઈ બે બાજુનો ગુણોત્તર લેવાનો થાય. બરોબર છે. સાઇન એટલે સાબા છેદમાં કર્ણ થાય. કોઈ પણ ખૂણા માટે સામેની બાજુ છેદમાં કર્ણ. એ જ રીતના હું સાબાને બદલે જો પાબા કરી દો પાબા છેદમાં કર્ણ એટલે કોસ વિધેય કહેવાય. ભાઈ એનું પૂરું નામ ખરેખર હે ને કોસાઇન છે. આ સાઇન નું પૂરું નામ SINE સાઇન છે. બોલાય સાઇન જ પણ SINE પણ આપણે ટૂંકમાં SIN એમાં સીન નથી બોલવાનું સાઇન બોલવાનું છે. સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ. ચાલો એના પછીનું નેક્સ્ટ આવશે કોસ.
કોસનું પૂરું નામ કોસાઇન છે, પણ આપણે ભાઈ પૂરું નામ યાદ રાખવાની જરૂરિયાત નથી. કોસ એટલે COS, બરોબર. કોસ એને યાદ રાખો. કોસ વિધેય થયું આ, બરોબર છે. કોઈ પણ ખૂણા માટે કોસ વિધેય એટલે એનું પાબા અને કર્ણનો ગુણોત્તર, એટલે કે પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. તો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. જરૂર પડે તો ને ભાઈ ગોખવું પડે તો ગોખજો, પણ એકદમ પરફેક્ટ નીકળવું જોઈએ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરોબર છે. જેમાં સાબા AB હતી એટલે મેં AB મૂકીને કર્ણ તરીકે AC એટલે AC. ને આપણે દાખલા વખતે આ લખવાની જરૂર નહીં પડે, આ તો એટલે લખવું પડે કે આપણે યાદ રહેવું જોઈએ આપણે કઈ કઈ બાજુ લેવાની છે. બાકી તો જે બાજુ હોય એ જ ડાયરેક્ટ ગોઠવી દેવાની. AB ને AC, AB ને AC ડાયરેક્ટ ગોઠવાઈ જાય. sin θ બરાબર AB છેદમાં AC આવું સૂત્ર મૂકીને લંબાઈ મૂકી દેશું એટલે ગુણોત્તર ઓકે, બરોબર. જો sin θ એટલે સાવા છેદમાં કર્ણ, cos એટલે પાબા છેદમાં કર્ણ. ચલો હવે નેક્સ્ટ વિધેય આવ્યું ભાઈ sec. અને આમાં જો ટોટલ ભાઈ 6 ગુણોત્તર બને છે. સાબા છેદમાં કર્ણ, પાબા છેદમાં કર્ણ, બે બન્યા. હવે સાબા છેદમાં કર્ણ હતું તેનું ઊંધું કરી નાખો એટલે કર્ણ છેદમાં સાબા અને કર્ણ છેદમાં પાબા એટલે બે બન્યા એટલે બે 4 થયા. હવે જો કર્ણ બધા હારે આવી ગયો, સાબા પાબા હારે ઉપર આવી ગયો, નીચે આવી ગયો, પણ સાબા પાબા બેયનો હારે ગુણોત્તર એક નો આવ્યો એટલે એક બે ગુણોત્તર ઈ બનશે. સાબા છેદમાં પાબા કરો એટલે એક ગુણોત્તર ઈ થયો, અને પાબા છેદમાં સાબા કરો એટલે છઠ્ઠો ગુણોત્તર ઈ થયો. એટલે આ બધું ઈ જ છે, ત્રણ વસ્તુ ઘુમેડી છે. સાબા છેદમાં કર્ણ એટલે સાઇન અને પાબા છેદમાં કર્ણ એટલે કોસ. હવે સેક વિધેય, સેકનું ભાઈ પૂરું નામ સેકન્ટ છે, પણ આપણે એને ટૂંકમાં SEC સેક વિધેય તરીકે ઓળખવાનું રહેશે, બરોબર છે. સેક કોઈ પણ ખૂણા માટે સેક વિધેય એટલે કોસનો વ્યસ્ત, કારણ કે સેક અને કોસ બે એકબીજાના વ્યસ્ત છે. આના પરથી પણ તમે યાદ રાખી શકો કે કોસ એટલે પાબા છેદમાં કર્ણ હતું, તો વ્યસ્ત કરી નાખો એટલે કર્ણ છેદમાં પાબા. જોવો જીને સેકનું સૂત્ર બની ગયું, બરોબર. જેમ પેલા કર્ણ મેં છેદમાં રાખ્યા હતા, હવે હું કર્ણ ઉપર લેતો જઈશ અને સાબા ને પાબા બે હેઠી ઉતરી જાય. સાઇન એટલે સાબા છેદમાં કર્ણ, કોસ એટલે પાબા છેદમાં કર્ણ, પણ સેક છે કોસનો વ્યસ્ત છે એટલે ઊંધું કરી નાખો. કર્ણ છેદમાં પાબા, કર્ણ એટલે AC મૂક્યો અને પાબા એટલે જોજે ને થીટાની પાબા એટલે કે પાસેની બાજુ કોણ છે BC એટલે અહીંયા BC મૂક્યું એટલે આપણું સૂત્ર બની ગયું આખું, બરોબર છે. સેક એટલે કર્ણ છેદમાં પાબા, સેક એટલે કર્ણ છેદમાં પાબા. જો યાદ રાખજો સેક કોસનો વ્યસ્ત છે એટલે શું થાય, ઘણીવાર કોસનું સૂત્ર યાદ હોય તો એના પરથી સેકનું ઓટોમેટિક બની શકે ભાઈ. કોસ પાબા છેદમાં કર્ણ, તો સાહેબ એમ કહેતા હતા કે સેક એટલે કોસનું વ્યસ્ત, તો ઊંધું કરી નાખો કર્ણ છેદમાં પાબા. એ જ રીતના કોસેક એટલે કે કોસેકન્ટ, જેને બોલાય કોસેક, બરોબર છે. કોસેક એક સાઇનનું વ્યસ્ત છે, સાઇનનું વ્યસ્ત છે. રેડી, સાઇન તો સાબા છેદમાં કર્ણ એટલે કોસેક થઈ જાય કર્ણ છેદમાં સાબા. આનું જ ઊંધું કરી નાખો એટલે સાઇન નું ભાઈ કોસેક આપણે મળી જાય સૂત્ર, બરોબર. કોસેક એટલે કર્ણ છેદમાં સાબા, તો AC છેદમાં AB બોલાશે એ કોસેક. અને હવે આપણે છેલ્લા બે સૂત્ર છે ભાઈ ટેન અને કોટ, કારણ કે હવે આપણે ખબર કર્ણ તો બધા એરે આવી ગયો. જો સાબા છેદમાં કર્ણ, સાઇન એટલે સાબા છેદમાં કર્ણ, કોસ એટલે પાબા છેદમાં કર્ણ, સેક એટલે કોસનું વ્યસ્ત કરવાથી આવી જાય કર્ણ છેદમાં પાબા, કારણ કે એમાં કર્ણ અંશમાં આવે. આ બેમાં જો કર્ણ છેદમાં છે એટલે છેદ તો યાદ રાખવાની જરૂર નથી, કર્ણ છેદમાં. સાઇનમાં સાબા અંશમાં છે અને કોસમાં પાબા અંશમાં છે એટલે સૂત્ર યાદ રહી જાય. હવે સેક એટલે ઓનું ઊંધું કરી નાખો એટલે કર્ણ છેદમાં પાબા, અને કોસેક એટલે સાઇનનું ઊંધું કરી નાખો એટલે કર્ણ છેદમાં સાબા. જ્યારે હવે ટેન આવ્યો, ટેન એટલે ભાઈ સામેની પાસેની બાજુનો ગુણોત્તર. સાબા છેદમાં પાબા બોલવામાં સારું પડે એવું છે. સાબા છેદમાં પાબા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ટેન વિધેય બન્યું કહેવાય, બરોબર. લખાય એને TAN, ગમે એ ન લખતા હો ભાઈ, સ્ટાર્ટિંગ છે થોડી કાળજી લેજો, મોઢે કરવા પડે તો મોઢે સ્પેલિંગ કરી લેજો. TAN એટલે 10, TEN ન લખતા. હે ઓલું આપણું 1 to 10 ને જે આપણે પ્રાઇમરી થી લખતા આવતા હોય એના આધારે, બરોબર છે. અહીંયા 10 આવું એનો ઉચ્ચાર થાય, બરોબર છે. ચાલો હવે આ તો ઈઝી જ છે ને, કારણ કે સાબા પાબાના ગુણોત્તર જ હવે બાકી છે. એમાં સાબા છેદમાં પાબા આવી ગયું, ઊંધું કરી નાખો એટલે કોટ. ટેન અને કોટ બે એકબીજાના વ્યસ્ત છે. જો પાબા છેદમાં સાબા, પાબા છેદમાં સાબા એટલે કોટ વિધેય બન્યું કહેવાય. કો અને ટેન્જન્ટ આખું નામ છે, આનું કો ટેન્જન્ટ છે, પણ આખું નામ યાદ ન રાખો તો કાંઈ નહીં, ટૂંકું યાદ રહે એટલે ઘણું છે. ટેન થીટા કોટ થીટા. અહીંયા મેં થીટા એટલે મૂક્યું કે આ ખૂણાનું માપ થીટા આપેલું છે, મારે સી લખવું હોય તો સી ચાલે, ટેન સી કોટ સી. સમજાય છે આ વસ્તુ? પછી સાબા છેદમાં પાબા, સાબા પાબા કોણ છે તો આકૃતિમાંથી આપણે મળી જાય AB અને AC. અહીંયા પાબા છેદમાં સાબા કોટ માટે,
એટલે BC છેદમાં AC, અને આને બોલાય કોટ. બરોબર છે? આ મેં લખ્યા છે એ બધા ઉચ્ચાર લખ્યા છે, ઉચ્ચાર, અને એ જાણ માટે છે ખાલી. બરોબર? આપણા સૂત્રનો ભાગ નથી આ. બરોબર છે? સાઇન એટલે સાબા છેદમાં કર્ણ, કોસ એટલે પાબા છેદમાં કર્ણ, સેક એટલે કર્ણ છેદમાં પાબા, કોસનું વ્યસ્ત કર્યું એટલે આવ્યું, કોસેક એટલે કર્ણ છેદમાં સાબા, સાઇનનું વ્યસ્ત કરવાથી આવ્યું, ટેન એટલે સાબા છેદમાં પાબા, પણ કોટ એનાથી ઊંધું એટલે પાબા છેદમાં સાબા. ટોટલ 6 વિધેય ભાઈ ત્રિકોણમિતિની દુનિયામાં છે. 6 વિધેય યાદ રાખવા પડશે, કારણ કે વિધેય જ આગળ આવશે. બરોબર? પછી આમાં તમને ઓટોમેટિક જો વ્યસ્તની જોડ હોતી મળી ગઈ. કોણ બબ્બે એકબીજાના વ્યસ્ત છે? તો કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. જો સાઇનનું સૂત્ર યાદ હોય તેના પરથી કોસેકનું બની જાય. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, અને ટેન કોટ એકબીજાના વ્યસ્ત છે. આમાં એક એને ભૂલ થશે. સાઇનમાં તમે ઘણીવાર સેક વ્યસ્ત કરી નાખશો, પણ આમ યાદ રાખવાનું, સાઇન કોસ માંથી એસ વાળું લ્યો ને એટલે સેક કોસેક માંથી છે ને સી વાળું, એસસી ની જોડ બનાવવાની, કોસેક લેવાનું સી વાળું. એટલે પછી સાઇન કોસ માંથી સી વાળું લ્યો તો એના વ્યસ્ત તરીકે બોલું છું. વ્યસ્ત તરીકે સેક કોસેક માંથી એસ વાળું એટલે કે સેક થીટા આવે. આ કોઈ નિયમ નથી, ખાલી યાદ રાખવા માટેની એક પદ્ધતિ છે. ચાલો હવે આગળ વધશું. અહીંથી ત્રિકોણમિતિય નિત્ય સમૂહ એવું મેં લખેલું છે. એનો મતલબ એ છે મિત્રો કે ત્રિકોણમિતિય વિધેયોના અંદરો અંદર સંબંધના સૂત્ર, કોઈ પણ એક ખૂણાના જ વિધેયો, એક ખૂણાના ટોટલ 6 વિધેય મળે. 6 મળે કે નહીં? એ 6 નું સંબંધ છે. અહીંયા ખૂણા અલગ અલગ હોય તો ન હાલે, તો આ સૂત્ર લાગુ પડે નહીં. સમજાઈ ગઈ? અહીંયા હું 30 અંશ લઈ લઉં, અહીંયા 60 અંશ, પછી એમ કહું સાહેબ કહેતા હતા સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1 થાય, તો એ ન થાય, કારણ કે અહીંયા 30 અંશના ખૂણા માટે સાઇન વિધેય છે, અહીંયા 60ના ખૂણા માટે સાઇન વિધેય છે. તો અહીંયા ખૂણા સરખા હોવા જોઈએ. આ સરખા ખૂણા માટેના એકના એક ખૂણા માટેના વિધેયોના જે પેલા છે ને સૂત્રો છે, જેમાં પેલું સૂત્ર આવું છે. જો આ સૂત્ર યાદ રાખવા પડશે. અને જો આ સૂત્ર એમનેમ નથી બન્યા મિત્રો. સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1 એટલે એમનેમ કે આડેધડ તમને સૂત્ર નથી આપી દેતા. આ સૂત્ર પરથી જ બનાવ્યા છે. કઈ રીતે? જો ફોર એક્ઝામ્પલ વાત કરું, સાઇન વર્ગ થીટા, હું ખાલી એક સૂત્રમાં જરાક સેટ કરીને આપું છું કે આપણા આ સૂત્રને આપણે છે ને ભાઈ વ્યાખ્યા વાળા સૂત્ર કહેશું. કેમ? કારણ કે ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે ખરેખર તો વિધેયોની વ્યાખ્યા જ આપે છે કે કોસેક એટલે હું, તો કે કર્ણ છેદમાં સાબા, ટેન એટલે હું, તો કે સાબા છેદમાં પાબા. એટલે ખરેખર એની વ્યાખ્યા જેવું જ થઈ ગયું આ. બરોબર છે? ચાલો હવે હું ઓલા નિત્યસમ કેમ બને એની વાત કરવા માંગતો હતો. એટલે એક સૂત્ર ખાલી આટલા સેટ કરીને આપી દો. આના બરાબર મેં એક લખ્યું, પણ શા માટે એક છે એ જોજો જરા. સાઇન, જો આ વર્ગ છે આખા સાઇન નો વર્ગ, જો પણ જો આમ કેમ ન લખવામાં આવે? માની લો સાઇન વર્ગ 30 લખેલું હોય, જો હું વર્ગ આમ કરું, કાઉન્સ ઉપર તો વર્ગ ન કરાય, લાંબુ થઈ જાય. પણ જો હું આમ કરવા જાઉં તો જો ગેરસમત થાય. 30 નો વર્ગ એટલે તો સાઇન 900 થાય. આવી ગેરસમત થઈ શકે કે 900 નો તો ખૂણો હોય નહીં. તો એનો મતલબ એમ થઈ ગયો કે આપણે ભાઈ વર્ગ ખરેખર આખાનો જ છે. કોનો? સાઇન 30 નો છે. 30 અલગ નથી, સાઇન અલગ નથી, સાઇન 30 બે જોઈન્ટ છે. કારણ કે 30 એટલે ખૂણો બતાવે, સાઇન એટલે વિધેયનું નામ બતાવે. એટલે સાઇન 30 નું જે મૂલ્ય હશે ને આખાનો વર્ગ ગણાય. બરોબર છે? ચાલો હવે સાઇન થીટાનો વર્ગ. હવે સાઇનનું સૂત્ર હતું ભાઈ સાબા છેદમાં કર્ણ, એટલે ખરેખર સાઇનનો વર્ગ એટલે સાબા છેદમાં કર્ણનો વર્ગ થાય કે નહીં? પછી કોસનું સૂત્ર મૂકી દો એટલે પાબા છેદમાં કર્ણ આખાનો વર્ગ. ચાલો હવે હું અહીંયા અંશમાં સાબા વર્ગ આવે, વર્ગ આ બેને ઉપર નીચે આપી શકું નહીં, અહીંયા પાબા વર્ગ આવે, અને નીચે બેના છેદમાં કર્ણ વર્ગ એટલે બે વચ્ચે કોમન છેદ છે એટલે કર્ણ વર્ગ એકવાર લખાય કે નહીં? સાબા પાબા એટલે જોવો ને આપણે આકૃતિ મુજબ સાબા પાબા એટલે કાટખૂણા વાળી બાજુ છે. બેના વર્ગનો સરવાળો કરો તો કર્ણનો વર્ગ પાયથાગોરસ પરથી આવે કે ન આવે? તો સાબા પાબાનો વર્ગ એટલે કર્ણનો વર્ગ થઈ જાય. અને ઓલરેડી છેદમાં કર્ણનો વર્ગ તો હતો જ. કર્ણ વર્ગ કેન્સલ થઈ ગયા. જવાબ આવશે 1. સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ કોઈ પણ ખૂણા માટે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગનો સરવાળો હંમેશા એક જ થાય. અને આ સૂત્ર એટલે બન્યા છે, આમાં લાગુ પડે છે ને એટલે, બાકી એમને બનાવવામાં ન આવે આડેધડ. રેડી? એટલે જો હવે સૂત્ર તરફ ફોકસ કરજો. કેમ બન્યા એ હવે સાઈડમાં મૂકી દેજો. સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1, હંમેશા સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ 1. અને આ સૂત્રનો ઉપયોગ શું? ક્યારેક તમને બાજુના માપ ન આપ્યા હોય, ખાલી સાઇન થીટાનું મૂલ્ય આપી દીધું હોય, સાઇન થીટા બરાબર 2/3 તો કોસ થીટા શોધો, તો એવા સમયે તમે આ સૂત્ર જો કામમાં લઈ શકો. સાઇન થીટાની કિંમત મૂકો, એના આધારે કોસ થીટાને સૂત્રો કરતા બનાવો, એટલે તમારો જવાબ મળી શકે કે ન મળી શકે. અને આ સૂત્ર પાછા સાબિતીમાં પણ આગળ જરૂર પડશે, એટલે જરાક ધ્યાન મારીએ કે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1. પછી ટેન નો સાઇન કોસ એનો સંબંધ હું? જો આ યાદ રાખવા પડશે. લખશો અને મોઢે કરશો. મોઢે એટલે પાછળ પડવું પડશે. આની પાછળ પડી જાવ ને સૂત્રની, તો એ સૂત્ર છે ને થાકશે, નકર આપણને થકવી દે.
ચેપ્ટરની અંદર હો, હા, એટલે ધ્યાન રાખવું. tan થીટા બરાબર sin થીટા છેદમાં cos, અને ટૂંકમાં યાદ રાખો tan બરાબર sin છેદમાં cos, tan બરાબર sin ના છેદમાં cos. પહેલા જો ભાઈ સૂત્રો બધાય મોઢે કરવા દેવાનો નથી, હું 1 by 1 દેવાનો છું. પણ જેટલા સૂત્ર આપું ને 4 આપું, 6 આપું, 8 આપું, 10 આપું, એક રાઉન્ડમાં જેટલા સૂત્ર એટલા 10 મોઢા થઈ જવા જોઈએ. હવે અહીંયા જુઓ sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, tan એટલે sin ના છેદમાં cos. પછી tan પરથી જ કોટનું સૂત્ર યાદ રખાય. જો યાદ રાખવાની સિસ્ટમ બોલતો જાઉં છું કે જો tan અને cot ખબર છે આપણે એકબીજાને વ્યસ્ત છે, અને આ tan અને cot નો sin cos એરેનો સંબંધના જ સૂત્ર છે આ બે. tan એટલે sin ના છેદમાં cos, અને જો થાય હોતે જો sin ના છેદમાં cos કરો ને, જો છેદમાંથી કર્ણ ઉડી જાય એટલે સાબા છેદમાં પાબા આવે, સાબા છેદમાં પાબા એટલે tan જ બની ગયું કે નહીં. એટલે tan બરાબર sin છેદમાં cos કરતા મળી જાય. કોઈ પણ ખૂણા માટે તમને sin cos આપેલો તો તમે tan સરળતાથી આનાથી શોધી શકો આ સૂત્રથી. હવે cot છે એટલે એનું વ્યસ્ત હોય, વ્યસ્ત એટલે cos ઉપર આવી જાય, sin હેઠળ. એટલે જો cot નું સૂત્ર હું બન્યું cos ના છેદમાં sin, આ પેલું આપણું જનરલ. પછી આ tan sin છેદમાં cos, તો એના પરથી cot નું યાદ રાખવાનું cos ના છેદમાં sin. ચલો હવે આવ્યા આને હોતે જો ગોખણ પટ્ટી કરવામાં હે ને કે અઘરું નથી હો, મગજ વાપરો તો. મેં ચોથું, પાંચમું અને છઠ્ઠું હું આ સૂત્ર આપણા મેન છે. આ તો મેં એના પરથી પેટા સૂત્ર બનાવ્યા છે. પેટાને અત્યારે જોતા નહીં, થોડીક વાર હો. 6 સૂત્ર એવા છે જે વ્યસ્તના નિયમ પરથી બન્યા છે. વ્યસ્તનો નિયમ છે કે કોઈ પણ બે સંખ્યા વ્યસ્ત હોય ને તેનો ગુણાકાર હંમેશા 1 થાય. તો વિધેયમાં પણ એવું છે ભાઈ, કોઈ પણ બે વિધેય વ્યસ્ત હોય ને એનો ગુણાકાર હંમેશા 1 જ થાય. રેડી? તો હવે જોવાનું, હમણાં હું આમાં વ્યસ્તની જોડ બોલ્યો તો યાદ હોય તો, sin અને cosec બે એકબીજાને વ્યસ્ત હતા કે નહીં? તો બેનો ગુણાકાર કરો 1 જ થાય. તો જો અહીંયા sin into cosec બરાબર 1, મેં આ જ લખ્યું છે. જો એકદમ ઈઝી વસ્તુ છે આ. sin into cosec બરાબર 1. શા માટે? બે એકબીજાને વ્યસ્ત જ છે, એટલે વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો થાય? 1. આના આધારે આવું હોતી બની શકે. cosec સામે જાય તો છેદમાં, તો 1 ના છેદમાં cosec, sin બરાબર 1 ના છેદમાં cosec લખી શકું, અને sin ને છેદમાં મોકલું તો cosec બરાબર 1 ના છેદમાં sin. આનું કામ હું હે ક્યારેક તમારી પાસે cosec હોય ને sin શોધવું હોય તો 1 ના છેદમાં cosec કરી દો, એટલે cosec ની કિંમત મૂકતા sin મળી જાય કે નહીં મળી જાય? હે એટલે યાદ રખાય, ખાલી યાદ. એના પરથી આ બનાવવાનું મગજમાં આપણી પાસે ટેકનિકલ આઈડિયા હોવો જોઈએ. આ હું યાદ રાખવાનું, ખાલી જોડે જ યાદ રાખવાની. કારણ કે જોડ યાદ રાખો એટલે વ્યસ્તનો નિયમ તો તમને ખબર જ છે, વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. sin cosec બે એકબીજાના વ્યસ્ત એટલે બેનો ગુણાકાર 1. એ જ રીતના sec અને cos બે એકબીજાના વ્યસ્ત છે એટલે બેનો ગુણાકાર 1 થશે. બરોબર? એના આધારે કોઈ પણ સૂત્રો કરતા બનાવો એટલે નવા બે સૂત્ર પેટા આમાંથી જ બની શકે. અને tan અને cot એકબીજાના વ્યસ્ત છે એટલે વ્યસ્તની જોડ ખાસ યાદ રાખજો. tan into cot બરાબર કેટલો થાય? 1. tan ને સૂત્રો કરતા બનાવો એટલે 1 ના છેદમાં cot, અને cot ને સૂત્રો કરતા બનાવો એટલે 1 ના છેદમાં tan. બરોબર છે? ચલો હવે ત્યાંથી આપણે આગળ વધી. આ આપણા 6 સૂત્ર થયા. sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, tan એટલે sin છેદમાં cos, તો એનું વ્યસ્ત કરો એટલે cot નું સૂત્ર બન્યું cos છેદમાં sin. અને આ તો પછી વ્યસ્તની જોડ જ છે. અને હું જ્યારે લખવાનું તમને કહું કે સૂત્ર 10 વાર લખો કે 20 વાર, ત્યારે પેટા સૂત્ર લખવાના નથી હો ભાઈ, ધ્યાન રહે. ફક્ત મેન સૂત્ર જ લખવાનું છે, મુખ્ય સૂત્ર જ લખવાનું છે. બરોબર છે? ચોથું સૂત્ર આ જ લખવાનું. 10 વાર કીધું 10 વાર આ જ સૂત્ર, sin into cosec બરાબર 1, sin into cosec બરાબર 1. એ રીતના આમાં પહેલું સૂત્ર જ લખવાનું, આ પહેલું મુખ્ય છે એ લખવાનું થાય. ચાલો હવે આગળ. આ આપણા 6 સૂત્ર થયા. હજી આપણી પાસે 2 સૂત્ર છે ભાઈ. તમે જો આટલું કરશો એટલે ચેપ્ટરના ખરેખર જોવા જોઈએ તો 80% ભારણ તમારું હળવું થઈ જાય. આ સૂત્ર મોઢા કરશો એટલે એમ ન સમજતા કે આજે આ ચેપ્ટરમાં આગળ જોઈને હજી આટલા સૂત્ર આવશે જ નહીં. હજી આટલા બધા સૂત્ર હવે નહીં આવે ભાઈ, સમજી ગયા ને? એટલે જરાક હળવા રહેજો તમે, તારે આટલું તમારે હરખાઈ મોઢા કરવાનું થાય. ચલો આગળ હવે 7મું સૂત્ર છે આપણી પાસે, 1 + tan વર્ગ બરાબર sec વર્ગ. બરાબર? 1 + tan વર્ગ બરાબર sec વર્ગ. હું એકની હારે tan વર્ગનો સરવાળો, વર્ગ છે, tan વર્ગનો સરવાળો એટલે જવાબમાં મને sec વર્ગ મળે. એના આધારે પછી પેટા સૂત્ર બન્યા. tan વર્ગના સૂત્રો કરતા બનાવ્યો, પછી એકવાર 1 ના સૂત્રો કરતા બનાવ્યો એટલે કે tan વર્ગ સામે ગયો એટલે માઇનસ sec વર્ગ માઇનસ tan વર્ગ બરાબર 1 થાય. આવું હોતી મૂકવાનું જરૂર પડી શકે એટલે આપણે એની બનાવટે યાદ રાખવી પડે. મુખ્ય યાદ રાખવા મેન 1 + tan વર્ગ બરાબર sec વર્ગ. જો મેન યાદ રહેશે ને તો એના પરથી આપણે આ પેટા સૂત્ર તો રફ વર્ક આપણે પેપરની અંદર પાછળ કરી નાખીને તો આપણે પેટા સૂત્ર મગજમાં આવી જાય. બરોબર? મેન સૂત્ર હંમેશા લખવાનું આ જ છે આપણે, મેન આમાં હોતે આ પેટા સૂત્ર ઓલા લખવા પૂરતે નથી લખવાના. પેલું જ આપણે મેન લખવાનું છે ને એને જ મોઢા કરવાનું છે, આને મોઢા કરવાની જરૂર નથી. 1 + tan વર્ગ બરાબર sec વર્ગ, 1 + tan વર્ગ બરાબર sec વર્ગ. એ જ રીતના tan ની જગ્યાએ cot તો sec ની જગ્યાએ cosec કરી નાખો તો 1 + cot વર્ગ બરાબર cosec વર્ગ. એ 8મું સૂત્ર આપણું બનશે. ચલો હવે ભાઈ બોલવાનું તો બહુ ઘણું થઈ ગયું, પણ હવે આપણે મુખ્ય કામ આપણું ચાલુ થાય છે દાખલાઓનું. હરખાઈએ જોજો, પહેલેથી જોજો. હું ઉદાહરણ ભાઈ પહેલા નથી રાખતો અગાઉ. હા, ઉદાહરણમાં હું અમુક 2 દાખલા કરાવવાનો છું.
ઉદાહરણ પાછળ એટલે રાખ્યા છે કે સ્વાધ્યાયની અંદર તમારું ને પાયાથી શરૂઆત થયું એટલે થોડું શું છે ફાવટ આવી જાય. ફાવટ પછી ઓલા ઉદાહરણ કોઈ અઘરા કે હું અહીંયા સોલામાં અમુક કરાવવાનો છું. બરોબર છે? અઘરા ઉદાહરણ હશે ને એ આમાં અમુક સોલ્વ કરાવે. અમુક ઉદાહરણ આપણે સુધી સોલ્વ કરવાનું થાય. સ્વાધ્યાયના હોતે અમુક દાખલા આપણે કરવાના થાય. વર્ક થોડુંક વધારે રહેશે. ચોખ્ખું અટપાડું છું, ચેપ્ટર અઘરું છે એટલે વર્ક વધારે જ રહેશે. ગેરંટી પૂર્વક વધારે રહે. વર્ક વ્યવસ્થિત કરવું, દાંડિયા ડબ કરવા નહીં. ઓલા ગ્રુપની અંદર આપણે લેસન મગાવીને અમને પધરાવો છો એ ધંધો કરવો નહીં. શાંતિથી પોતાની રીતે લેસન કરવું, નવનીત દેવતાની જયની બોલાવવાની, વ્યવસ્થિત કરીને દેવાનું. ચાલો હવે પ્રશ્ન નંબર 1 આવો છે 8.1 ની અંદર કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એટલે પહેલા શું કરે આખું ચિત્રામણ કરી દેવાય અહીંયા. બરોબર છે? એક છે ત્રિકોણ એબીસી. કારણ કે આપણે કાટકોણ ત્રિકોણની અંદર જ આ સૂત્રો લાગુ પાડવાના છે એટલા માટે આપણે શું કરશું, કાટકોણ ત્રિકોણ એક હાઈ ક્લાસ થી પહેલા દોરી લેશું. નામ આપશું એનું એબીસી, જેમાં AB બરાબર 24 છે, બી ખૂણો કાટખૂણો કીધો છે એટલે એ આધારે પહેલા નામકરણ કરી દો. ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ, જેમાં AB બરાબર 24 સેન્ટીમીટર છે, BC બરાબર મને આપ્યો 7 સેન્ટીમીટર. એના આધારે મને કીધું છે કે નીચેના ગુણોત્તરના મૂલ્ય શોધવામાં પહેલું sin n cos a શોધવાનું છે, પછી sin c ને cos c શોધવાનું છે. મતલબ એ ખૂણા માટે sin cos અને c ખૂણા માટે sin ને cos શોધવાના છે. હવે ભાઈ પહેલી વાર કોઈ પણ વિધેય શોધવું હોય, જો તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુ આવી જાય તો તમે એ ખૂણાના કે c ખૂણાના ગમે એટલા વિધેય હશે સરળતાથી ઓલા વ્યાખ્યાવાળા સૂત્ર પરથી મેળવી શકો કે નહીં, સાબા છેદમાં કર્ણ અને પાબા છેદમાં કર્ણ ઉપરથી. તો અહીંયા આપણે એ કામ કરશું, પહેલા ત્રિકોણની ત્રણ બાજુ આપણે કમ્પ્લીટ કરશું. હવે એ તો ઇઝીલી થઈ જાય. અહીંયા પાયથાગોરસનો સિદ્ધાંત જો લાગુ પડે એટલે કર્ણ મળી જાય કે નહીં. તો પહેલા પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આપણે કર્ણ શોધવો છે એટલે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ખરેખર મિત્રો આની અંદર જરૂર હતી ખાલી વ્યાખ્યાવાળા સૂત્રની, છતાં મેં તમને આ નિત્ય સમય શું કામ આપ્યા છે, કારણ કે ઘણીવાર તમારા દાખલા છે ને તમે કદાચ કાટકોણ ત્રિકોણ ઉપરથી ન ગણવા માંગો ને તમારે ઓલા સૂત્ર પરથી ગણવા ને તોય ગણી શકો. તમારા પાસે રસ્તા અત્યારથી ખુલ્લા થઈ જાય, કારણ કે તમે બોર્ડની પરીક્ષામાં બેસો ત્યારે તમારી પાસે સૂત્ર આવી જ ગયા હશે ઓલરેડી, આખું ચેપ્ટર ભણીને બેઠા હોય એટલે. રેડી? તો ત્યાં સુધી તમે છૂટમાં હોય કે કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો સૂત્ર ઉપરથી, અથવા તો પછી કોઈ પણ જગ્યાએ તમને નિત્યસમ, બધી જગ્યાએ ન લાગતો હોય, ક્યાંક નિત્યસમ વપરાતો હોય તો નિત્યસમય વાપરી શકાય. તો તમે અત્યારથી એ રીતમાં ફાવટ મેળવો એટલે મેં આ સૂત્રો હતી પહેલા આપી દીધા. બાકી આ સૂત્રોની મારે જરૂરિયાત પડત ભાઈ 8.4 સ્વાધ્યાય ચાલુ થાત ને ત્યારે, પણ અત્યારથી આપણું હોય એટલે મોઢે કરવાનો સમય વધારે મળે આપને. બીજા નંબરમાં ક્યાંય પણ યુઝ થતો હોય તો આપણે સરળતાથી યુઝ કરી શકીએ એટલા માટે મેં આ કરેલું છે. ચલો હવે આગળ AC સ્ક્વેર બરાબર AC આપણે શોધવો છે. AB બરાબર 24 છે એટલે 24 નો વર્ગ, BC બરાબર 7 છે. હવે તો ભાઈ સિમ્પલ છે પાયથાગોરસ પરથી કર્ણ મળશે, ત્રણેય બાજુ મળશે એટલે આ વસ્તુ તો હમણાં રમત કરતા મળી રહેશે. 24 નો સ્ક્વેર એટલે 576, 7 નો વર્ગ એટલે 49, ટોટલ કરશો એટલે AC સ્ક્વેર બરાબર મને મળશે 625. AC સ્ક્વેર 625 મળ્યું તો બે બાજુ વર્ગમૂળ લેતા AC બરાબર કેટલો 25 સેન્ટીમીટર થાય કે નહીં, અહીંયા 625 નો વર્ગમૂળ. રેડી? ચલો AC મળી ગયો. તો હવે શું કરશું આપણે, આપણા વિધેયો હવે આપણે ભાઈ કોઈ પણ મેળવે, કારણ કે આ હવે મને 25 સેન્ટીમીટર મળી ગયો. હવે કોઈ પણ વિધેય જોતા હોય તો મળી શકે કે નહીં. ચલો પેલું આપણું જે છે એને આપણે આગળ વધારીએ. પહેલામાં મને અહીંયા પ્રશ્ન કર્યો sin A. હવે જો આમ દાખલો ગણાય, આ પેલા ખૂણો જોવાય કયો છે A. એ ખૂણા માટે કયું વિધેય લેવાનું છે, sin. હવે sin નું સૂત્ર છે સાબા છેદમાં કર્ણ, સૂત્ર યાદ કરવાનું. તો ચલો પેલા એ ખૂણો પકડો. એ ખૂણા માટે સાબા છેદમાં કર્ણ કરવાનું છે. સાબા એટલે એની સામેની બાજુ જોવો જોઈએ ને, એ ખૂણાની. અહીંયા હવે ઓની જેમ ન લખતા, હું સૂત્ર સમજાવવા લખ્યું હતું સાબાન પાબાન. હવે તો ડાયરેક્ટ આમ પકડી જ લેવાની બાજુ. એ ખૂણાનું પહેલા વિધેય કયા ખૂણાનું જોવાનું, તો કે એ ખૂણાનું. એના માટે કયું વિધેય, તો કે sin વિધેય છે. sin એટલે એનું સૂત્ર શું છે, સાબા છેદમાં કર્ણ. તો એની સાબા કોણ છે, સાબા એટલે સામેની બાજુ, તો કે BC. છેદમાં કર્ણ આવશે, તો કર્ણ એટલે કોણ છે, AC. એટલે એનું સૂત્ર બનશે BC છેદમાં AC. ચલો BC બરાબર કેટલો છે 7, AC બરાબર કેટલો છે 25. આ તમારો જવાબ મળી ગયો 7/25. sin એનું મૂલ્ય 7/25 ગણાય. આપણે આ જ કામ કરવાનું છે. ચલો હજી મારે કોસે હોતે શોધી દેવાનો છે. કયું, એ ખૂણાનું જ વિધેય આવ્યું, પાછું કયું આવ્યું, કોસ. તો ચલો એ ખૂણા માટે કોસનું સૂત્ર યાદ કરો તો પાબા છેદમાં કર્ણ. તો એ ખૂણા માટે આ બે માંથી પાબા કોણ કહેવાય, આ તો એની સામે નહીં કહેવાય, આ એની પાસે નહીં કહેવાય. એટલે પાબા આ થાય ને AB, એટલે પાબા છેદમાં કર્ણ એટલે પાબા AB છેદમાં કર્ણ એટલે AC થાય, એટલે AB છેદમાં AC. ડાયરેક્ટ આ રીતના સૂત્ર મૂકી દેવાનું થાય. એમાં AB બરાબર 24 છે ને AC બરાબર કેટલો છે અહીંયા 25. એટલે આપણો જવાબ મિત્રો અહીંયા 2 કમ્પ્લીટ થઈ ગયા. વાત છે પ્રશ્ન નંબર 2 ની, જેની અંદર મને વિધેય માંગ્યા છે C ખૂણાના sin cos માંગ્યા છે. એટલે પહેલા હું sin C થી શરૂઆત કરું છું.
સી ખૂણાનું સાઈન વિધેય એટલે સી ખૂણા માટે સાઈન, તો સી ખૂણો પેલા જો ખૂણો પેલા પકડજો, આડા હવરું ગમે ત્યાં ધીબતા નહીં. સી ખૂણાનું સાઈન, સાઈન એટલે મારે સાબા છેદમાં કર્ણ સૂત્ર પરથી AB છેદમાં AC બનશે કે નહીં? પછી ઘણા કે એ તો ઉપર આવ્યું. ભાઈ ઉપર ભલે ને આવ્યું, તમારે તો જે ખૂણો છે એ ખૂણા માટે તમારે સૂત્ર પેલા જે હોય બરોબર છે એ, કારણ કે સી માટે તમે સાઈન વિધેય લ્યો એટલે સાબા છેદમાં કર્ણ તો એની સાબા AB ને કર્ણ 80 થાય એટલે AB છેદમાં 80. પછી હા ઉપર ક્યાંક મેચિંગ થઈ જાય AB છેદમાં 80 તો ડાયરેક્ટ તમે એ વસ્તુ લખી નાખો, AB 24 છે ને 80 25 છે એટલે આપણો એ વિધેય ઓકે થઈ ગયું. પછી આવશે કોસ સી, સી ખૂણા માટે કોસ વિધેય, તો સી નો કોસ એટલે પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ થાય ને. આ બેમાં જ ભાઈ સામેની બાજુ ને પાસેની બાજુ આવે, આ તો કર્ણ છે, ન્યા કોઈ દી સામેની પાસેની બાજુ લખવા ન્યા નહીં જવું. આ સામેની જે સામે આવી છે ઈ અને પાસેની જે પાસે આવી છે ઈ, સિમ્પલ વસ્તુ છે. તો પાસેની બાજુ BC છે અને કર્ણ છે 80 એટલે BC છેદમાં 80. BC બરાબર 7 છે અને AC બરાબર 25 છે. બરોબર છે. તો અહીંયા આપણું કામ છે મિત્રો પૂરું થયું. પેલો દાખલો આપણો ઓકે થયો. વાત છે પ્રશ્ન નંબર 2 ની, જેની અંદર પ્રશ્ન કર્યો છે કે આપેલ આકૃતિમાં tan P minus cot R શોધો. હવે ક્યારે મળે? તમારી પાસે tan P અને cot R હોય તો ને, તો એના માટે તમારે P ખૂણાનું tan અને R ખૂણાનો cot શોધવો પડે. હવે જો ભાઈ tan શોધવું હોય તો સાબા છેદમાં P ખૂણા માટે tan એટલે સાબા છેદમાં પાબા. જો સૂત્ર મૂકીને જોઈ લેવાય, QR ઘટે છે તો મારે પેલું કામ કરવું જોઈએ QR શોધવી જોઈએ. તો આ આકૃતિમાં જોવા જઈએ કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસ પરથી QR મળી જાય કે નહીં અહીંયા? તો પેલા પાયથાગોરસ સિદ્ધાંત મુજબ કાટખૂણાવાળી બાજુના વર્ગનો સરવાળો એક તરફ રહે, એ પછી આ બાજુ રાખો સામે રાખો, પણ બેયના વર્ગ ભેગા આવે. કાટખૂણાવાળી બાજુના PQ વર્ગ અને QR વર્ગ બે સરવાળામાં, સામે કર્ણનો વર્ગ એટલે PR વર્ગ, જેમાં PQ બરાબર 12 છે, QR આપણે શોધવો છે એટલે QR નો વર્ગ એમનેમ રહેશે અને PR બરાબર કેટલો છે? 13. QR વર્ગ એમનેમ રહ્યો પણ સામે 13 નો વર્ગ એટલે 169 અને 12 નો વર્ગ 144. અહીંયા પ્લસ મળે, સામે જ્યારે કેવો થઈ જાય માઇનસ. હવે 10 માં ભણો છો એટલે અહીંયા ડાયરેક્ટ કરી નાખે. બરોબર છે. અહીંયા વર્ગ લખવાની જરૂરિયાત નથી. તો QR વર્ગ બરાબર અહીં 25 વધશે કે નહીં? તો QR બરાબર મને કેટલો મળશે? અહીં 5 એકમ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર અહીં લખાય હો ભાઈ, એવી ભૂલ ન કરાય. અહીં સેમી હોય તો લખાય, હા ખાલી આંકડા હોત ને તો આંકડો લખાય, તો કઈ એકમની જરૂરિયાત છે નહીં. ચલો હવે મને QR મળી ગયો 5 સેમી. હવે તો આપણે ભાઈ રાજા બની ગયા ને. કેમ? હવે જે વિધેય જોતા હોય બધાય મળશે. મારે એક જરૂરિયાત કોની છે? tan P ની. હવે જોવાનું પેલા ખૂણો કયો છે? P. એના માટે વિધેય કયું છે? tan. તો ચલો P ખૂણો અહીંયા રહ્યો, એના માટે tan. તો પેલા સૂત્ર યાદ કરો, સાબા છેદમાં પાબા. તો P ની સાબા અહીંયા ન જોવા જતા, સાબા પાબા કાટખૂણાવાળી બાજુમાં જ હોય. P ની સામેની બાજુ એટલે QR અને પાબા એટલે કે PQ, પાસેની બાજુ એટલે PQ થાય. સામેની બાજુ QR અંશમાં સાબા હતું એટલે QR અંશમાં આવશે અને પાસેની બાજુ છેદમાં મૂકવાની એટલે PQ છે એ છેદમાં મૂકવાની. બરાબર થઈ જાય કેટલો? અહીંયા 5/12. ચલો નેક્સ્ટ એના પછી હજી તમારી બીજી જરૂરિયાત છે cot R ની. બેની કિંમત મૂકી એટલે આ બાદ બાકી મળી જાય કે નહીં મળી જાય આપને? cot R. R ખૂણાનું cot વિધેય લેવાનું છે. R ખૂણો અહીંયા cot એટલે શું થઈ જાય? પાબા છેદમાં સાબા. tan કરતા ઊંધું સૂત્ર આવે અને પાબા QR છે. બરોબર છે. છેદમાં આવશે સાબા. સાબા એટલે કે સામેની બાજુ છે એ PQ છે. બરાબર જવાબ 5/12 થશે. ચલો આપણી પાસે આવી ગયું. બરોબર છે. બેની કિંમત મને 5/12 મળી. તો ચાલો હવે એની કિંમત શોધી લઈએ. કોની કિંમત? આજે માગ્યું તું એની. માગ્યું તું આપણી પાસે tan P minus cot R, જેમાં tan P મળ્યો મને 5/12 માઇનસ cot R પણ 5/12. બેની કિંમત મૂકી દીધી, બાદ બાકી થતા જવાબ કેટલો આવશે? 0. તો અહીંયા આપણું કામ મિત્રો પૂરું થઈ ગયું. tan P minus cot R બરાબર મને 0 મળ્યો. કેટલો મળ્યો? 0. જોવો છે ને, સમજાય છે કે નહીં દાખલો? વ્યાખ્યાના સૂત્ર પરથી જે આખા દાખલા હોય ને એની અંદર પેલા હંમેશા એવું લાગે ને તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પરથી બાજુઓ કમ્પ્લીટ કરાય. બરોબર. ચાલો હવે આગળ વધશું ત્યાંથી. અહીંયા આપણી પાસે હવે છે, તમને સાઈને આપેલો છે. જોજો આ દાખલો કઈ રીતના ગણાશે એ. બરોબર છે. હવે આમાં તમારે એક ત્રિકોણ ગમે તે ધારી લેવાય. હવે હું એક કામ કરું છું, આ દાખલો કદાચ તમે ત્રિકોણ વગર કરવા માંગો ને તોય થઈ શકે. ઘણા કે ત્રિકોણ કેમ ધારો? ભાઈ ત્રિકોણ ABC ધારી લ્યો. આમાં તમને કોણ ના પાડે છે? બરોબર. નામ આપ્યું નથી એટલે તમે ABC ધારો. હા એક ધ્યાન રાખવાનું, એક ખૂણો આવવો જોઈએ. પણ ઘણા કે કોને કાટખૂણો રાખવાનો? તો કે તમને અહીંયા એક ખૂણાના વિધેય બધા આપ્યા છે એટલે એને તમારે લઘુકોણ તરીકે સાઈડમાં જ રાખવાનો રહે. કાટખૂણા તરીકે ABC, એમાં B અને C વૈધા બેમાં જ ગમે એને રાખી શકો. હું બોલું છું ખબર પડે છે કે નહીં? બરોબર. B અને C ગમે એને રાખી શકો છો. એક તમે કાટકોણ ત્રિકોણ દ્વારા કરી શકો છો.
બરોબર, કોસ એ અને ટેન એ બે શોધી શકો છો. ચાલો અહીંયા હું એ રીત બતાવી દઉં. બે રીત અહીંયા ઓલરેડી ચાલો ને બતાવીશ. એક તો ત્રિકોણ એબીસી માં હું B90 નો લઈ લઉં છું. ચલો આ ત્રિકોણ એબીસી એમાં જો મેં એક ખૂણો સાઈડમાં રાખ્યો, ખબર પડી કે નહીં? કારણ કે આપણે એક ખૂણાના વિધેય છે B90 નો લીધો. ઘણા કહે છે આમાં બાજુ ક્યાં આપ્યું છે, હમણાં બાજુ મળશે. જોવો જરા, તમને સાઈન વિધેય આપ્યું હતું કે નહીં? હા, તો પેલા સાઈન વિધેય લઈ લેવાનો. સાઈન એ બરાબર 3/4. રેડી? હવે સાઈન એ એક ખૂણા માટે સાઈન વિધેય એટલે સાબા છેદમાં કર્ણ એટલે BC છેદમાં AC થાય કે નહીં? સૂત્ર મૂકી દો, BC છેદમાં AC. સાઈન એની જગ્યાએ 3/4 આવું મળશે કે નહીં? હવે જો આ ગુણોત્તર મળી ગયો બેયનો, તો ગુણોત્તર ઉપરથી તમને ઓલી ધારવાની સિસ્ટમ છે યાદ હોય તો. BC ને સામે આંકડો કોણ છે? BC માટે 3, તો 3 કે ધારી શકાય. BC બરાબર 3 કે. આવા દાખલામાં આમ કરવું પડે હો, ઘણી વાર બાજુના માપ નો આપ્યા હોય ને તો. અને AC બરાબર 4 કે. હવે જો BC 3 કે આવ્યો, AC બરાબર 4 કે આવ્યો, તો તમારે AB શોધવો હોય પાયથાગોરસ પરથી મળી જાય કે નહીં? તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ AB મારે શોધવો છે એટલે કાટખૂણાવાળી બે બાજુ આ સાઈડ લખું છું. AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ થાય કે નહીં? AB વર્ગ પ્લસ BC એટલે 3 કે છે એટલે 3 કે નો વર્ગ, AC એટલે 4 કે છે 4 કે નો વર્ગ. તો AB વર્ગ બરાબર સામે 4 કે વર્ગ એટલે 16 કે વર્ગ થાય અને 3 કે વર્ગ એટલે 9 કે વર્ગ સામે જાય એટલે જો આ કે ભૂલાઈ જાય તો નહીં હાલો, કે લખવો ફરજિયાત છે, નહીં તો દાખલા ખોટો પડશે. AB વર્ગ બરાબર અહીંયા મને આપણે કેટલો છે? 16 એમાંથી મારે કેટલા 9 બાદ કરવાના છે એટલે કેટલો વધશે? 7 કે વર્ગ મળ્યો. બરોબર છે. ચલો AB વર્ગ બરાબર મને 7 કે વર્ગ મળ્યો. તો હવે મારે બે સાઈડ વર્ગમૂળ લેવાનું થશે. બે સાઈડ વર્ગમૂળ લો એટલે AB બરાબર √7 કે થાય કે નહીં? આ મને AB નું મૂલ્ય મળી ગયું √7 કે. હવે શું કરવાનું? હે ઘણા કે સાહેબ આ તો કે વાળા છે. હવે કે વાળા હોય તો હાલ ને, કારણ કે તમારે તો આમાં ભાઈ ગુણોત્તર જ મેળવવાના છે. ગુણોત્તર એટલે ઉપર નીચે બે જગ્યાએ કે આવશે, ગુણોત્તર મળી જાય કે નહીં? કારણ કે તો કેન્સલ થઈ જાય. ચલો હવે એના માટે કોસે મારે શોધવાનો હોય કોસે, તો એનું સૂત્ર છે પાબા છેદમાં કર્ણ. એક ખૂણાની પાબા એટલે AB ને કર્ણ એટલે AC એટલે AB છેદમાં AC. AB બરાબર √7 કે અને AC બરાબર છે 4 કે કેન્સલ એટલે √7/4. ચલો એના પછીનું મારે tan એ શોધવું હોય તો tan એટલે સાબા છેદમાં પાબા. એક ખૂણાનું ભાઈ મારે tan શોધવું છે ની સાબા BC ને પાબા થાય AB, BC છેદમાં AB. BC બરાબર 3 કે છે ને છેદમાં AB બરાબર √7 કે છે. કે કેન્સલ થઈ જાય એટલે 3/7. જોજો ને બે જવાબ આવી ગયા કે નહીં? કોસ અને tan. કઈ રીતના આવ્યો તો હરખાઈ જોજો. પેલા મેં એક ખૂણો આપ્યો છે એટલે મેં ત્રિકોણ ABC લઈ લીધો. બરોબર છે? અહીંયા ત્રિકોણ ABC. ત્રિકોણ ABC ની અંદર મને સાઈન વિધેય એક આપણી રકમ આપેલું હતું એટલે સાઈન વિધેયનું મેં સૂત્ર સાઈન ની જગ્યાએ ફિટ કરી દીધું. એક ખૂણાનું સાઈન વિધેય એટલે સાબા છેદમાં કર્ણ એટલે BC છેદમાં AC. ઈ ગુણોત્તરની કિંમત મારી પાસે આપેલી હતી, એના આધારે મેં કે લગાડીને બે ધારી લીધા. હવે બે ધારી લીધા પછી તો દાખલો એકદમ ઈઝી બની જાય. આ બે તમારી પાસે આવી જાય એટલે પાયથાગોરસના સિદ્ધાંત પરથી ત્રીજું મેળવી લેવાનું. ત્રીજું મળી જાય એટલે ત્રણેય બાજુ મળી ગઈ કહેવાય. એ કે વાળી મળે 3 તોય હાલે, 3 આંકડા હોય તોય હાલે ચોક્કસ. હવે જ્યારે 3 બાજુ આ રીતના પાયથાગોરસ પરથી મળી ગયા હવે મારે શું કરવાનું? જી શોધવું હોય એનું સૂત્ર જ મૂકવાનું છે. હજી મને એક ખૂણાના વિધેય માંગ્યા હતા, C ના માંગ્યા હોય તો એટલે મળી શકે કે ન મળી શકે મને? બરોબર. કોસે તો એક ખૂણા માટે પાબા છેદમાં કર્ણ, પાબાની કર્ણની બેની કિંમત ઓલી કે વાળી હતી મૂકી દીધી એટલે બરોબર છે આપણે અહીંયા બરોબર બેની કિંમત મૂકી કે કેન્સલ એટલે કોસે મળી ગયો. એ જ રીતના tan મેળવવા માટે સાબા છેદમાં કર્ણ, એક ખૂણા માટે મેં સાબા છેદમાં કર્ણ કરી દીધું, એના આધારે મને શું મળી ગયો? tan. ચલો હવે આ પ્રથમ રીત થઈ, પણ હવે હું વાત કરું બીજી રીતની કે જેમાં તમારે આવું ચિત્રામણ કરવાનું. જો બધાયમાં શક્ય ન હોય, આમાં કેમ શક્ય છે તમને કહી દઉં. તમને સાઈને આપેલો છે, તમારે કોસ અને tan એ શોધવું હોય તો જો તમારી પાસે હવે ઓલા નિત્યસમના સૂત્ર છે, એમાં તમારી સાઈન અને કોસ બે વચ્ચેના સંબંધનું એક સૂત્ર હોય, એના પરથી કોસ મળી રહે. કયું સૂત્ર યાદ કરો? સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1 હતું કે નહીં? તો હું સાઈનની કિંમત મૂકું તો કોસ મળી જાય કે નહીં મળી જાય? મળી જાય ને, 100% મળે. પછી સાઈન અને કોસ બે મળી જાય તો tan મળી જાય ને.
tan નું sin cos હારે સંબંધ વાળું સૂત્ર છે? હા, કયું છે? tan a બરાબર sin a છેદમાં cos a. તો sin and cos a બે આપણી પાસે આવી જાય તો tan a શોધી શકી. તો ચાલો આપણે બીજી રીત કરી છે જેમાં તમારે આ વસ્તુ ન કરવી પડે. પહેલા તમારે sin પરથી cos શોધવો છે. એટલે આપણું ભાઈ પહેલી શરૂઆત ક્યાંથી થાય? ઓલા sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1. અને જો સૂત્ર થીટા નો લખવું અહીંયા એક ખૂણાના વિધેય છે એટલે આપણે સૂત્રમાં એ ખૂણો જ ઉપયોગમાં લેવાનો છે. ચલો હવે sin a ની કિંમત આપણી પાસે છે 3/4 ઉપર વર્ગ. cos આપણે શોધવો છે એટલે cos વર્ગ એમનેમ રહેશે, બરાબર આવશે 1. 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16 થઈ જાય. પ્લસ cos વર્ગ બરાબર 1 થાય કે નહીં? જોજો ને, cos વર્ગ સૂત્રો કરતા બનાવશું 9/16 સામે જાય એટલે માઇનસ થઈ જાય. ચલો અહીં લસા લેવો જો હે કે નહીં? હવે cos વર્ગને સૂત્રો કરતા બનાવો, લસા લેવો એટલે cos વર્ગ એ બરાબર 16 એકા 16 એટલે 16 માઇનસ 9 છેદમાં 16 આવશે ને. તો cos વર્ગ એ બરાબર 16 માંથી 9 જાય એટલે કેટલા થઈ જાય? 7 છેદમાં આવશે 16. ચલો અહીં વર્ગ છે, વર્ગ દૂર કરવો હોય તો બે બાજુ વર્ગમૂળ લેવું પડે. અહીંયા વર્ગમૂળ લેવો એટલે cos બની જાય, સામે વર્ગમૂળ લેવો એટલે 7 નું ન મળે એટલે √7 છેદમાં 16 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 4. તો મને cos એનું મૂલ્ય મળશે ભાઈ √7/4. ચેક કરો ને, આપણે પહેલી રીતમાં cos નું મૂલ્ય આપણે શોધ્યું હતું √7/4. આવી ગયું કે ન આવી ગયું? જવાબ ભાઈ કમ્પ્લીટ જ મળે. કારણ કે ટેકનિકલ રીતે તમે સાચા છો એટલે ભલે તમે આ રીત વાપરો કે આ રીત વાપરો, તમારો દાખલો એકદમ સાચો છે. એટલે પરીક્ષામાં મૂંઝાવું જ નહીં કઈ રીત વાપરવી. તમને બે માંથી જે ફાવે એ વાપરી શકો છો. ચલો એના પછીનું વાત આવી tan a ની. તો tan a મળી શકે આપણી પાસે સૂત્ર કયું છે? sin a છેદમાં cos a છે કે નહીં? ચલો sin a નું સૂત્ર પહેલા એટલે કે sin a ની કિંમત મૂક દો. sin a બરાબર 3/4 છે અને cos a બરાબર √7/4 છે. હવે છેદમાંથી બેના છેદમાંથી 4 કેન્સલ તો જવાબ મળશે 3/7. આ મને tan a નું મૂલ્ય મળી ગયું. જો એટલું જ મળ્યું હતું. તો આ આપણી બીજી રીત થઈ ગઈ. આ રીત નેટે નેટ નિત્ય સમ પરથી આવી જેમાં તમારા ચિત્રામણ ન કરવી પડે. બાકી આમાં શું કરવું પડે? sin પરથી એનું સૂત્ર મૂકો એટલે બાજુનો ગુણોત્તર આવે ને એના પરથી k લગાડીને ધારવો. આ k ભૂલાઈ જાય છો પરીક્ષામાં, લગાડીને ધારજો જરાક. નકર 2 ગુણનો દાખલો હોય છે ને ઓલા અડધોય દેવો હોય છે દેહ, બરોબર છે? કે લગાડીને ધારો એટલે બે બાજુ કે વાળી આવે. પછી તો ઈઝી પાયથાગોરસ પરથી એ બી મેળવો. પછી તો આપણું સૂત્ર મૂકી દઈએ ઓલા વ્યાખ્યા વાળા એટલે દાખલો થઈ જાય. આ મેં નિત્યસમ પરથી ગણ્યો. વાત છે પ્રશ્ન નંબર 4. ચલો ચોથાની અંદર એમ કીધું છે 15 કોટ a બરાબર 8. 15 કોટ a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. હવે આને હોતે મિત્રો તમે કરવું હોય તો કરી શકો હો ભાઈ ઓની રીતે જ, બરોબર છે? અને ત્રિકોણની રીતે ટૂંકમાં બે રીતે ગણી શકાય આને, બરોબર છે? એટલે હું અહીંયા ગણું છું ભાઈ નિત્યસમ પરથી ગણું છું. ખાસ નિત્યસમ પરથી એટલે ગણું છું કે ભાઈ ઓલી આટી ઘૂટી નિત્યસમની છે ને ખબર પડે, કનેક્શન મારવાનો આઈડિયા આવ્યો. જેને આટી ઘૂટી મિત્રો નિત્યસમ આવડતા હોય છે ને મોઢે, ઈ આમાં 2-3 રીતે દાખલો ગણી શકે. 2-3 એટલે ઓલી નથી કહેતો એક ત્રિકોણ વળીને એક ઓલી. નિત્યસમ પરથી જ 2 રીતો નીકળી શકે. જો આ કોટે છે, કોટે પરથી હું tan શોધી લઉં. tan પરથી 1 + tan વર્ગ બરાબર sec વર્ગ, એના આધારે sec મળી જાય. sec પરથી cos મળી જાય, cos પરથી પાછો sin મળી જાય. મળી જાય કે ન મળી જાય? પછી મારે એમ ન કરવું હોય, કોટ મારી પાસે છે હે, તો કોટ ઉપરથી હું cosec શોધી લઉં ને. 1 + cot વર્ગ બરાબર cosec વર્ગ, એના આધારે cosec મળી જાય. cosec ઉપરથી sin મળી જાય. sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, એના પરથી cos મળે અને cos પરથી પાછો sec મળી જાય. જોવા જાય તો તમે આ રીતના દાખલો કરી શકો છો, બરોબર છે? તો એક ઈ રીત આવે. પછી બીજું જો મને એવું લાગે ને તો ત્રિકોણવાળી રીત. ચાલો ને ત્રિકોણવાળી રીતે જ અહીંયા બતાવી દઉં છું. ત્રિકોણવાળી રીતે પણ હું કરી શકું કારણ કે રેગ્યુલર રીત આપણી એ છે અત્યારે ચાલુમાં. ત્રિકોણવાળી રીત ઉપરથી ગણવું હોય તો મારે શું કરવું? એક ખૂણાનો વિધેય બોલે એના સાઈડમાં રાખવાનો, કાટખૂણો તમારે ગમે તે ફિટ કરી દેવાનો. ચાલો થઈ ગયું. રેડી? કારણ કે ઓમાં શું છે, રસ્તો લાંબો છે ને સ્ટાર્ટિંગમાં પછી જો લાંબો રસ્તો દઈએ ને તો મગજ હેંગ થઈ જાય, એટલે ત્રિકોણવાળી રીત લઉં છું અહીંયા. ચલો હવે મેં શું કરવાનું કીધું હતું? ત્રિકોણ એકવાર આવી જાય, એક ખૂણો તમને વિધેય આપ્યું છે એટલે તમને પહેલા જોવાનું અહીંયા જે વિધેય આપ્યું છે ને એના પરથી બે બાજુનો ગુણોત્તર મળશે. યાદ છે કે નહીં? સાઈન પરથી મળ્યો તો હમણાં 15 કોટે બરાબર 8. હજી જો કોટેનું મૂલ્ય નથી, આ 15 સામે લઈ જાવ એટલે છેદમાં જાય. તો 15 આપણે કોટે બરાબર 8/15 થાય કે નહીં? હવે શું કરાય? કોટેનું સૂત્ર મુકાય. કોટેનું સૂત્ર શું છે? તો કે એક ખૂણા માટે કોટ એ એટલે એક ખૂણાનું વિધેય છે, એટલે એક ખૂણા માટે પાબા છેદમાં સાબા. હવે એક ખૂણા માટે પાબા એટલે BC, સાબા એટલે AB થાય ને.
સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે BC છેદમાં AB બરાબર 8/15. તો જુઓ ને બે બાજુ કે વાળી ધારી શકાય કે નહીં? તો હવે ધારો કે BC બરાબર BC માટે આંકડો 8 આવ્યો એટલે 8 કે, અને AB માટે આંકડો આવ્યો 15 એટલે 15 કે. ચલો હવે પાયથાગોરસ સિદ્ધાંત મુજબ કેમ? તો કે BC બરાબર 8 કે મળ્યું અને AB બરાબર મને કેટલો મળ્યો? 15 કે મળ્યો. તો એના આધારે મારે કોણ AC શોધવો પડશે કે નહીં? તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ કર્ણ શોધવો છે એટલે આ બાજુ લખું છું AC વર્ગ બરાબર AB વર્ગ પ્લસ BC વર્ગ. અહીંયા ત્રિકોણનું નામ આપણે આપણી રીતે ધાર લીધું છે. એક ખૂણો લઘુકોણમાં આવવો જોઈએ. કેમ? એનું વિધેય આપ્યું છે એટલે. કાટકોણમાં આવે તો ક્યાં સાબા પાબા ગોતવા જાવી, એટલે આપણે એને કાટકોણમાં ન લઈ શકીએ હો. આ ખૂણો લઘુકોણ માટે જ આપણે ચર્ચા છે 10માની અંદર. AB વર્ગ વત્તા BC વર્ગ. એમાં AB બરાબર 15 છે, ખાલી 15 નહીં પણ 15 કે છે, ઉપર વર્ગ આવશે. BC બરાબર 8 કે ઉપર વર્ગ. 15 એટલે કેટલો થઈ જાય? વર્ગ કરતા 225 થાય કે નહીં એનો? બરોબર. 15 નો વર્ગ એટલે 225 ને 8 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? અહીંયા 64 થઈ જાય. 225 પ્લસ 64 કે વર્ગ ટોટલ થશે 289 કે વર્ગ થશે. કે વર્ગ બે માં છે એટલે બે નો સરવાળો થઈ 225 64 289 બે માં કે વર્ગ એટલે કે વર્ગ અહીં લાગુ પડે. AC વર્ગ મને મળ્યો કહેવાય. હવે AC વર્ગ 289 કે વર્ગ, તો AC બરાબર બે બાજુ વર્ગમૂળ લેતા 17 કે જેટલો થાય કે નહીં? હે 289 નું વર્ગમૂળ એટલે 17 થાય. તો ચાલો મને કર્ણ મળી ગયો 17 કે. ખબર પડી પેલા 15 કોટે બરાબર 8, 15 છેદમાં ગયો એટલે કોટેનું મૂલ્ય મળ્યું. કોટનું સૂત્ર પછી મૂક્યું કોના માટે? એ ખૂણા માટે. જો પેલા ખૂણો પકડવાનો એ માટે કોટ એટલે પાબા છેદમાં સાબા એટલે BC છેદમાં AB. સૂત્ર ફિટ કર્યું, સામે કિંમત તો હતી. આ બે મને કે વાળા મળી ગયા. કેમ? એનો ગુણોત્તર છે એટલા માટે મળ્યો, એટલે ગુણોત્તર પરથી આપણે કે લગાડીને ધારી શકીએ. આપણે 9 માંથી શીખેલા છીએ. રેડી ને? X લગાડીને ધારી શકાય, પણ જનરલી આપણે કે ની સિસ્ટમ રાખશું. આ બે બાજુ મને મળી ગઈ તો પાયથાગોરસ પરથી AC મળ્યો. પછી તો આપણે ત્રણેય વસ્તુ મળી જાય. પછી તો હવે ગમે એ વિધેય માગે ને રાજા થઈ ગયા. સાઇન એ ખૂણાનું સાઇન વિધેય એટલે એનું સાબા છેદમાં કર્ણ. એ ખૂણાની સાબા એટલે BC ને કર્ણ એટલે AC થાય એટલે BC છેદમાં AC. BC બરાબર 8 કે છે અને AC બરાબર મને 17 કે મળ્યું. કે કેન્સલ એટલે 8/17. પછી આવશે sec એ. હવે અહીં કોષની જરૂર ન પડે. ઓ ભાઈ sec ડાયરેક્ટ મળી જાય. કેમ? આપણે ત્રણેય બાજુ ચિત્રી છે એટલે. sec એટલે કોષનું સૂત્ર હતું કર્ણ છેદમાં પાબા હતું કે નહીં? ઉપર કર્ણ આવે sec કોસેકમાં યાદ રહે. કર્ણ છેદમાં પાબા બરોબર છે. આ સૂત્ર મેં અહીં લખ્યું છે પણ ખરેખર આની જરૂરિયાત કોઈ છે નહીં. ડાયરેક્ટ એ બાજુ જ આપણી મુકાય. બરોબર છે. હવે બાજુ મૂકું. કર્ણ છેદમાં એક ખૂણા માટે પેલા તો કર્ણ એટલે AC ને પાબા એટલે AB છે. AC છેદમાં AB. AC બરાબર 17 કે છે અને AB બરાબર પાસેની બાજુ તરીકે કોણ આવ્યું છે? અહીંયા કેટલી લંબાઈ આવી છે? 15 કે કેન્સલ એટલે જવાબ આવશે 17/15. અહીંયા આપણો ચોથો પ્રશ્ન મિત્રો પૂરો થયો. બરોબર છે. એક મિનિટ. AC છેદમાં AB આપણે એક વિધેય હતું સાઇન એ. બરોબર છે. સાઇન એ આપને મળી ગયું. સાબા છેદમાં શું થશે? કર્ણ એટલે 8/17. ઓકે થઈ ગયું. પછી હતું એક ખૂણા માટે sec વિધેય. sec એટલે કર્ણ છેદમાં શું આવશે? પાબા. બરોબર છે. કર્ણ છેદમાં શું થાય? પાબા. કર્ણ છે કેટલાનો છે આપણી પાસે? કોટ. અને કોટની અંદર એક ખૂણાનું એક ખૂણાનું સાબા છેદમાં પાબા નહીં પણ પાબા છેદમાં સાબા એટલે કોટ વિધેય થાય કે નહીં? એનો મતલબ શું થઈ ગયો? અહીંયા એક ખૂણા માટે કોટ વિધેય આપણે લીધું હતું ને. આપણે જનરલી C માટે થોડુંક સિસ્ટમ બેહાડી દીધી. કોટ A છે. એક ખૂણા માટે પાબા છેદમાં સાબા થાય એટલે AB છેદમાં BC. બરોબર છે. AB છેદમાં BC જેમાં AB બરાબર 8 કે થાય અને BC બરાબર કેટલો થશે? 15 કે થશે. બરોબર છે. એટલે અહીંયા 8 કે આવશે અને અહીંયા આવશે 15 કે.
બરોબર છે. આગળ પછી ગણતરી જરાક સેટ કરતા જાઓ. 289 કે વર્ગ એટલે એસી બરાબર તો મને 17 કે જ મળશે, પણ હવે અહીંયા આપણે જરાક સુધારવું પડશે. બરોબર છે. એક ખૂણા માટે એક તો એસી બરાબર 8 કે છે અને આ છે 15 કે. સાઈન સૂત્ર આપણું ભાઈ ઓકે છે. બીસી બરાબર 15 કે છે. બીસી બરાબર કેટલો છે અહીંયા 15 કે અને ઓલો છે 17 કે. એટલે ફાઇનલ આન્સર મને મળશે 15/17. ભાઈ ક્ષમા કરજો થોડું. બરોબર છે. ધ્યાન બારું જરા રહી ગયું હે. બરોબર છે. 80/AB એમાં એસી બરાબર તો આપણો કેટલો થાય 17 થશે, પણ એબી બરાબર કેટલો આવશે 8 કે. એટલે ફાઇનલ આન્સર મને મળશે 17/8. હવે જરાક પાછો રિપેર કરી દો મિત્રો. કોટે બરાબર 8/15. હવે એક ખૂણા માટે કોટ એટલે પાબા છેદમાં સાબા થાય, એટલે કે એબી છેદમાં બીસી થાય, એટલે એબી છેદમાં બીસી બરાબર 8/15. એમાં એબી બરાબર 8 કે બીસી બરાબર 15 કે. બીસી 15 કે ને એબી 8 કે. હવે પાયથાગોરસનો સિદ્ધાંત લઈ લો. એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર એસી વર્ગ. એના આધારે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એમાં એબી બરાબર 8 કે મૂક્યો, બીસી બરાબર 15 કે. આ મને મળશે 8 એટલે અહીં 64 આવશે. બરોબર છે. એટલે મેં તમને સેટ કરી દેવાનું અહીં કીધું છે. બરોબર છે. 64 કે વર્ગ વત્તા 225 કે વર્ગ એટલે 289 કે વર્ગ થશે કે નહીં. અહીં 64 કે વર્ગ અને અહીંયા કેટલો થઈ જશે આપણો 225 કે વર્ગ. 289 કે વર્ગ એટલે મને અહીંયા એસી બરાબર 17 કે મળશે. અને પછી આપણું જે કંઈ સૂત્ર લઈ જે બાજુ આપી છે મૂકતા આપણો જવાબ કમ્પ્લીટ થશે. ત્રિકોણમિતિ ગુણોત્તરના સૂત્રો 20 વાર લખી મોઢે કરવાનો છે. એનો મતલબ એમ કે ત્રિકોણમિતિ ગુણોત્તરના સૂત્ર એટલે કેટલું લખવાનું થશે એ આ સૂત્ર લખવાના છે. ઉપર પહેલા એકવાર આકૃતિ દોર નાખવાની, સાબા પાબા કર્ણ બધું લખી નાખવાનું, પણ પછી આ સૂત્ર એક પેલું લખવાનું. સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ બરાબર આકૃતિમાં જોતું જવાનું. એબી સાબા અને કર્ણ કોણ છે એ પ્રમાણે એબી છેદમાં એસી. પાછું સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ બરાબર એબી છેદમાં સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ એબી છેદમાં. આ રીતના આખું સૂત્ર આ લખવાનું નથી હો ભાઈ, ધ્યાન રહે, કારણ કે એ તો મેં તમને ઉચ્ચાર માટે આપેલું છે. પાછા મળીએ એટલે હવે વિશેષ વાત આની કરતા રહેશું. પણ અમે 6 સૂત્ર હો ભાઈ, ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર એટલે આ વ્યાખ્યાવાળા સૂત્ર, આ 6 સૂત્ર છે એ આ અત્યારે લખવાના નથી. આ 6 સૂત્ર છે એ 20 વાર લખીને મોઢા કરીને દેવાના છે. પાછા મળીએ છીએ પાર્ટ 2 ની અંદર. બરોબર છે. નમસ્કાર.